Hello everyone, myself Prem Shivnani and I hope you are all doing well. In this lecture, we are going to see some more examples of tabulation. In the last video, you have already calculated data having two attributes and now we will try to solve data having three attributes. So let's begin. Example 20. On the basis of study of different branches of a cooperative bank of Ahmedabad city, the following information is obtained. In this bank, out of 20 employees working as security persons, 7 males are married and out of 6 females, 4 are married. 12 peons out of 20 male peons are married and 10 female peons are unmarried. Out of 40 clerks, 25 are females and of them 12 are married, whereas 7 male managers were married. And out of 8 managers, all 3 female managers are unmarried and all the male managers are married. Express this information in a table. તો બધાથી પહેલા તમે આ ક્વેશ્ચન વાંચો તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી ગઈ છે કે આમાં ટોટલ 3 ટાઈપ્સના એટ્રીબ્યુટ્સ આપેલા છે, રાઈટ? 3 ટાઈપ્સના એટ્રીબ્યુટ્સ આપેલા છે કે બધાથી પહેલા તમે બેંકમાં જાઓ તો તમને ડિફરન્ટ ટાઈપ્સના એમ્પ્લોઈઝ મળશે, રાઈટ? તો એમાં છે એક પહેલા સિક્યુરિટી પર્સન્સ છે, પીયુન્સ છે, ક્લર્ક્સ છે એન્ડ મેનેજર્સ છે. આ 4 ટાઈપ્સના તમને એમ્પ્લોઈઝ મળશે કે જેને કહેવાય ડેઝિગ્નેશન પ્રમાણે એમ્પ્લોઈઝ છે. તમે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું હતું ડેઝિગ્નેશન અને એમાં તમે પણ જોયું હતું જેન્ડર. તો જેન્ડર આમાં પણ છે કે આમાં મેલ છે અને ફિમેલ્સ પણ છે, રાઈટ? મેલ્સ અને ફિમેલ્સ બે છે. અને થર્ડ તમને એટ્રીબ્યુટ આપેલું છે કે આમાં જે કાંઈ પણ મેલ્સ અને ફિમેલ્સ છે તે મેરિડ છે અને અનમેરિડ બે છે. એટલે મેરિટલ સ્ટેટસ તમને આપેલું છે. એટલે ટોટલ તમને 3 એટ્રીબ્યુટ્સ આપેલા છે. બધેથી પહેલા આની ઉપરથી તમારે એક ટેબલ ડ્રો કરવાનું. તો ટેબલ તમારે આવી રીતે ડ્રો કરવાનું કે બધાથી મેઇન એટ્રીબ્યુટ છે જે છે ડેઝિગ્નેશન ઓફ એમ્પ્લોઈઝ તે અહીંયા આવશે કે જેમાં સિક્યુરિટી પર્સન્સ છે, પીયુન્સ છે, ક્લર્ક છે અને મેનેજર છે અને એનું ટોટલ. એમાં જે કાંઈ પણ આ પર્સન્સ એમ્પ્લોઈઝ છે તેમાં મેલ પણ હોઈ શકે અને ફિમેલ્સ પણ હોઈ શકે. એટલે સેકન્ડ એટ્રીબ્યુટ તમારા રાઈટ સાઈડ લખવાનું કે જેન્ડર અને એમાં છે મેલ્સ અને ફિમેલ્સ, રાઈટ? અને જે કાંઈ પણ મેલ્સ અને ફિમેલ્સ છે એ મેરિડ અથવા અનમેરિડ હોઈ શકે. એટલે મેલ્સમાં અનમેરિડ પણ હોય અને મેલ્સમાં મેરિડ પણ હોય અને એનો ટોટલ. એ જ રીતે ફિમેલ્સમાં અનમેરિડ પણ હોઈ શકે. જે કાંઈ પણ ફિમેલ્સ આપેલી છે એમાં મેરિડ પણ હોય અને ફિમેલ્સનો ટોટલ પણ આપેલો હોય. અને લાસ્ટ કોલમ છે ટોટલની, એમાં અનમેરિડનો ટોટલ, મેરિડનો ટોટલ અને લાસ્ટ બધાથી જે ટોટલ છે તે. હવે તમે ક્વેશ્ચન તો જોઈ લીધો, ટેબલ પણ બનાવી લીધો, પણ તમારે ટેબલ તમારે થોડોક સમજવો પડશે કે આ ટોટલ જે કાંઈ પણ આપેલો છે મેલમાં, તો આમાં વેલ્યુઝ તમને મેલના ટોટલની વેલ્યુ તમારે લખવાની. ફોર એક્ઝામ્પલ સિક્યુરિટી પર્સન્સ કીધા હોય તો એમાં મેલ્સ ટોટલ તમને કીધા 20 મેલ્સ છે તો મેલ્સનો ટોટલ 20. એ જ રીતે આ ફિમેલ્સમાં કે નંબર ઓફ ફિમેલ્સ તમને કીધી હોય સિક્યુરિટી પર્સન્સમાં કે સિક્યુરિટી પર્સન્સમાં તમને નંબર ઓફ ફિમેલ્સ તમને કીધી હોય 10 તો એ 10 તમારા અહીંયા લખવાનું. અને આ જે ટોટલ છે તે તમારે જાણી લેવાનું કે અનમેરિડ જે કાંઈ પણ લખેલું છે અનમેરિડ એ આ મેલ અને ફિમેલ એ બેનો અનમેરિડનો ટોટલ છે કે મેલ્સમાં જેટલા કાંઈ પણ અનમેરિડ હોય અને ફિમેલ્સમાં જેટલા કાંઈ પણ અનમેરિડ હોય એનો ટોટલ તમારે અહીંયા લખવાનું લાસ્ટ કોલમમાં, મેઇન કોલમ ટોટલ નહીં. એવી જ રીતે મેરિડનું કે મેરિડ તમને આપેલા હોય કે સિક્યુરિટી પર્સન્સમાં ટોટલ 50 મેરિડ છે તો મેલ કે ફિમેલ નથી કીધું તો એ બેનો ટોટલ તમારા લાસ્ટ કોલમમાં લખવાનું. તો મેલના ફિમેલનો ટોટલ નથી કીધો એટલે ટોટલ ઓફ મેરિડમાં અહીંયા તમારે આવે. અને ટોટલ નંબર ઓફ તમને કીધા સિક્યુરિટી પર્સન્સ જે કાંઈ પણ છે તેનો ટોટલ આવશે અહીંયા. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એમાં તમને વધારે ખ્યાલ આવશે. તો બધેથી પહેલાં તમારે એક એક લાઈન કરીને તમારે ચાલુ કરવાનું છે કે in this bank out of 20 employees working as a security person, કે out of 20 employees working as security persons કે total 20 employees છે જે as a security persons કામ કરે છે. તો security persons આવી રહ્યું, રાઈટ? બધેથી ફર્સ્ટ કોલમમાં ડેઝિગ્નેશન ઓફ એમ્પ્લોઈઝમાં બધેથી પહેલું કે સિક્યુરિટી પર્સન્સ. એમાં ટોટલ કેટલા છે 20 એમ્પ્લોઈઝ. તો બધેથી પહેલા સિક્યુરિટી પર્સન્સમાં બધેથી છેલ્લા ટોટલ આપી દીધું તમને 20, રાઈટ? હવે આગળ તમે વાંચો તો એમાં કીધું છે 7 મેલ્સ આર મેરિડ કે 7 જે મેલ્સ છે ત્યાં મેરિડ છે. તો 7 મેલ્સ, તો મેલ્સ આવી રહ્યું એની કોલમ અને એમાં કીધું છે 7 મેલ્સ જે છે ત્યાં
મેરિડ છે તો મેરિડમાં 7, રાઈટ. એન્ડ આઉટ ઓફ 6 ફિમેલ્સ 4 આર મેરિડ. એન્ડ આઉટ ઓફ સોરી એન્ડ આઉટ ઓફ 6 ફિમેલ્સ 4 આર મેરિડ. કે ટોટલ 6 ફિમેલ્સ છે કે જેમાંથી 4 મેરિડ છે. તો ફિમેલ્સ તમને ટોટલ 6 કીધી તો ફિમેલ્સની કોલમ આવડ્યા અને એમાં ટોટલમાં 6. ટોટલ નંબર ઓફ ફિમેલ્સ 6 આવી ગઈ અને એમાંથી તમને કહી દીધું મેરિડ તો 4 મેરિડ છે. તો ફિમેલ્સમાં મેરિડમાં 4. હવે તમને આ ટોટલ તમારા કોલમ તમે આ જુઓ આટલું જ કોલમ. તો ટોટલ તમારે 6 ફિમેલ્સ છે એમાંથી 4 મેરિડ છે તો અનમેરિડ કેટલી વધશે 2, રાઈટ. તો અનમેરિડમાં આવી ગયું 2. આટલું તમને સમજાઈ ગયું. હવે નેક્સ્ટ જે સેન્ટેન્સ છે તો તમારા પિયોન્સ ચાલુ થાય છે કે 12 પિયોન્સ આફ્ટર 20 મેલ પિયોન્સ. એટલે પણ હજી સિક્યુરિટી પર્સન્સમાં હજી તમારે ઇન્ફોર્મેશન હજી અડધી તમારે ફિલ કરવાની. તો કેવી રીતે ફિલ કરવાની એ આપણે જોઈ લઈએ. કે ટોટલ તમને 20 કીધા છે, 20 નંબર ઓફ સિક્યુરિટી પર્સન્સ છે. એમાંથી ફિમેલ્સનો ટોટલ તમને આપી દીધો 6. ટોટલ 20 છે એમાંથી ફિમેલ્સ 6 છે તો અહીંયા મેલ્સ કેટલા વધશે 20 માંથી 6 માઇનસ કરો તો કેટલા આવશે 14, રાઈટ. એટલે મેલ્સ તમારે આવી ગયા 14. તો આવી રીતે તમારે ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવાની કે ટોટલ તમને 20 આપી દીધા એમાંથી 6 ફિમેલ્સ છે તો વૈધા 14 એ કહેવાય છે મેલ્સ. તો મેલ્સનો ટોટલ આવી ગયો 14. હવે આ જે ટોટલ આવ્યો 14 એમાંથી 7 મેરિડ છે તો અનમેરિડ કેટલા વધશે તો અનમેરિડ પણ 7 વધશે, રાઈટ. એટલે ટોટલ 20 એમાંથી ફિમેલ્સ 6 એટલે મેલ્સ આવી ગયા 14. 14 માંથી તમને ઇન્ફોર્મેશન અડધી આપી દીધી હતી કે મેરિડ એમાં હતા 7 એટલે અનમેરિડ પણ 7 આવી ગયા. હવે આ બે કોલમ તમારે બાકી રહી અનમેરિડ અને મેરિડની. તો અનમેરિડ એટલે અનમેરિડ આમાં કેટલા છે સિક્યુરિટી પર્સન્સ અનમેરિડ 7 ને આમાં 2, રાઈટ. તો 7 પ્લસ 2 9 એટલે ટોટલ નંબર ઓફ અનમેરિડ આવી ગયા 9. અને એવી જ રીતે ટોટલ નંબર ઓફ મેરિડ તો મેરિડ આમાં છે 7 અને ફિમેલ્સમાં મેરિડ છે 4. તો 7 પ્લસ 4 તમારે આવશે 11. એટલે તમારી પહેલી કોલમ જે છે સિક્યુરિટી પર્સન્સની આખી ફિલ થઈ ગઈ. એવી જ રીતે તમારે પિયોન્સનું કરવાનું. તો નેક્સ્ટ સેન્ટેન્સ વાંચીએ આપણે. તો એમાં તમને કીધેલું છે કે 12 પિયોન્સ આઉટ ઓફ 20 મેલ પિયોન્સ આર મેરિડ. કે 12 પિયોન્સ ટોટલ 20 મેલ પિયોન્સ એટલે મેલ પિયોન્સ તમને 20 કીધા છે અને એમાંથી જે કાંઈ પણ 12 પિયોન્સ છે તે મેરિડ છે. એટલે પેલા પિયોન્સમાં મેલ્સમાં ટોટલમાં 20. તમને ક્વેશ્ચનમાં કીધું છે કે 12 પિયોન્સ આઉટ ઓફ 20 મેલ પિયોન્સ એટલે ટોટલ 20 મેલ પિયોન્સ છે અને એમાંથી 12 આઉટ ઓફ વિચ 12 આર મેરિડ એટલે તમને એમાંથી મેરિડ આપી દીધું છે 12, રાઈટ. એટલે મેરિડ તમારે આવી ગયા 12. તો વૈધા આમાંથી 20 માંથી 12 વૈધા કેટલા વધશે 8. તો 8 એ છે તમારી અનમેરિડ હશે, રાઈટ. એટલે મેલ્સની કોલમ ફિલ થઈ ગઈ. હવે આ બધી બાકી છે તો એમાં આપણે આગળ કોઈ તમે ક્વેશ્ચન વાંચો તો એ તમારે ક્લિયર થઈ જાય. એન્ડ 10 ફિમેલ પિયોન્સ આર અનમેરિડ. અને જે કાંઈ પણ ફિમેલ પિયોન્સ છે 10 તે અનમેરિડ છે. એટલે ફિમેલ્સમાં અનમેરિડ તમને કીધું છે 10 છે એટલે અહીંયા આવશે ફિમેલ્સમાં અનમેરિડમાં 10, રાઈટ. હવે એમાં મેરિડ વિશે કાંઈ પણ કીધું નથી. તમે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો તેમાં સીધું ડાયરેક્ટ ક્લર્ક્સનું ચાલુ થાય છે. એટલે તમારે ફિમેલ્સમાં મેરિડમાં કાંઈ પણ આપેલું નથી એટલે મેરિડ નંબર ઓફ ફિમેલ્સ એમાં છે નહીં એટલે આવશે 0, રાઈટ. તો ફિમેલ્સ ટોટલ કેટલી થઈ ગઈ 10 પ્લસ 0 એટલે ટોટલ તમારી ફિમેલ્સ આવી ગઈ 10, રાઈટ. અને હવે તમારે ખાલી મેઇન કોલમ જે છે ટોટલની અંદર ફિલ કરવાની. હવે એમાં અનમેરિડ પહેલા છે અનમેરિડ એટલે મેલ્સમાં અનમેરિડ 8, આમાં અનમેરિડ છે 10, રાઈટ. તમારે ટોટલ આવશે 8. એવી જ રીતે મેરિડનો ટોટલ તો મેરિડ કેટલા છે આમાં 12, આમાં મેરિડ 0 તો 12 પ્લસ 0 12 અને ટોટલ એટલે તમારે બધાનો ટોટલ નથી કરવાનો તમારે ખાલી આ બેનો ટોટલ કરવાનો. 18 પ્લસ 12 કેટલા થાય 30, રાઈટ. આ બેનો ટોટલ કરો તો પણ 30 આવશે અને ફિમેલ્સ જે કાંઈ પણ છે 10 અને મેલ્સ ટોટલ 20
એ બેનો ટોટલ પણ 30. એટલે આ જે કોલમ છે ટોટલની બે મેલ અને ફિમેલમાં એ બેનો ટોટલ તમારા છેલ્લા મેઇન કોલમમાં, રાઈટ. એટલે આ તમારી પીએન્સની તમારી કોલમ ફિલ થઈ ગઈ. હવે એવી જ રીતે તમારે આવશે નેક્સ્ટ છે ક્લર્ક્સ. તો તમારે ક્લર્ક્સનો નેક્સ્ટ સેન્ટેન્સ વાંચવાનો. તો આઉટ ઓફ 40 ક્લર્ક્સ, કે ટોટલ 40 ક્લર્ક્સ છે તો ક્લર્ક્સની કોલમ આવી અને એમાં બધાથી છેલ્લા ટોટલ 40. અહીંયા મેલ છે, ફિમેલ છે, મેરિડ છે, અનમેરિડ છે, કાંઈ નથી કીધું, ખાલી ટોટલ નંબર ઓફ ક્લર્ક્સ કીધા છે. તો ટોટલ નંબર ઓફ ક્લર્ક્સ કેટલા છે? 40 ક્લર્ક્સ. કે આઉટ ઓફ 40 ક્લર્ક્સ, કે ટોટલ 40 ક્લર્ક છે તો ક્લર્ક્સમાં ટોટલમાં 40. એમાંથી તમને એમ કીધું છે કે 25 આર ફિમેલ્સ, અને એમાંથી 25 જે કાંઈ પણ છે ત્યાં ફિમેલ્સ છે. એટલે ટોટલ 40 છે અને એમાંથી 25 ફિમેલ્સ છે. એટલે ફિમેલ્સનો તમારો ટોટલ આવી ગયો 25. 25 તમારે અહીંયા રાખવાનું, રાઈટ. અને એમાં તમે આગળ વાંચો તો છે એન્ડ ઓફ ધેમ 12 આર મેરિડ, કે જેટલી 25 ટોટલ ફિમેલ્સ છે એમાંથી 12 જે છે તે મેરિડ છે. ફિમેલ્સમાં ટોટલ 25 આવી ગયો એટલે મેરિડમાં આવશે હવે 12. ક્વેશ્ચનમાં કહી દીધું. તો અનમેરિડ વધી તે 25 - 12 એટલે આવશે 13, રાઈટ. હવે તમારે છે કે ટોટલ નંબર ઓફ તમારે ફિમેલ્સ મળી ગઈ 25 છે. ટોટલ નંબર ઓફ એમ્પ્લોઈઝ છે, ક્લર્ક્સ છે 40, ટોટલ 40 છે. એમાંથી ફિમેલ્સ તમારે 25, રાઈટ. તો મેલ્સ કેટલા છે? 40 - 25 એટલે તમારી મેલ્સ આવી ગયા 15, રાઈટ. કે ટોટલ 40 કીધા હતા એમાંથી ફિમેલ્સ તમને કહી દીધું કે ફિમેલ્સ હતી ટોટલ 25. તો વધ્યા 15 એ મેલ્સ છે. મેરિડ કે અનમેરિડ હજી બાકી છે. એના માટે તમારે ક્વેશ્ચન આગળ વાંચો. ખાલી ટોટલ નંબર ઓફ મેલ્સ અને ફિમેલ્સ જોવાનું. કે ટોટલ નંબર ઓફ ક્લર્ક્સ હતા 40, એમાંથી ફિમેલ્સ હતી 25, તો મેલ્સ 15 વધ્યા. તો મેલ્સમાં ટોટલમાં 50. હવે આગળ તમે ક્વેશ્ચન વાંચો તો વેર એઝ 7 મેલ ક્લર્ક્સ આર મેરિડ, અને એમાંથી જેમાં કીધા છે કે 7 જે કાંઈ પણ છે મેલ ક્લર્ક્સ ત્યાં મેરિડ છે. તો ક્લર્ક્સમાં મેરિડમાં મેલમાં 7 એટલે અહીંયા આવશે 7. આવી ગયું. એટલે ટોટલ તમારે 15 મેલ્સ છે એમાંથી 7 મેરિડ છે તો વધ્યા 8, એ તમારે આવશે અનમેરિડ, રાઈટ. ટોટલ 15 હતા એમાંથી તમને કહી દીધું કે 7 મેરિડ છે તો વધ્યા એ અનમેરિડ, એટલે 8 વધ્યા એ અનમેરિડ. હવે છેલ્લે ખાલી આ ટોટલની બે કોલમ બાકી રહ્યા, અનમેરિડની અને મેરિડની. તો અનમેરિડમાં ટોટલ તમારે રોલ કરવાનો. તો મેલ્સમાં અનમેરિડ 8, ફિમેલ્સમાં અનમેરિડ 13. તો 8 + 13 21. ટોટલ 40 જેમાંથી 21 માઇનસ કરો તો પણ તમારો આન્સર આવી જાય 19, રાઈટ. અથવા તો અહીંયા 7 મેલ્સ મેરિડ છે ને અહીંયા 12 છે તો પણ તમારો ટોટલ આવી ગયો 19. ખાલી તમારે અડધી ઇન્ફોર્મેશન આપેલી છે એમાંથી તમારે ફૂલ ઇન્ફોર્મેશન તમારે ખાલી લખવાની છે. એવી જ રીતે નેક્સ્ટ છે લાસ્ટ, મેનેજર્સ કીધા છે કે આઉટ ઓફ 8 મેનેજર્સ, કે ટોટલ મેનેજર્સ તમારે 8 કીધા છે. કે આઉટ ઓફ 8 મેનેજર્સ, ટોટલ નંબર ઓફ મેનેજર્સ છે 8, એટલે મેનેજર્સમાં ટોટલમાં 8, રાઈટ. હવે એમાં તમને કીધું છે કે ઓલ 3 ફિમેલ મેનેજર્સ આર અનમેરિડ, કે જે કાંઈ પણ ફિમેલ મેનેજર્સ હતી એમાં તે અનમેરિડ છે. કે ઓલ 3 ફિમેલ મેનેજર્સ આર અનમેરિડ, એટલે ટોટલ 3 જ હતી અને 3 અનમેરિડ છે. તો અનમેરિડમાં 3 અને એ ટોટલ ઓલ કીધું છે, ઓલ 3 ફિમેલ મેનેજર્સ, એટલે ટોટલ ફિમેલ મેનેજર્સ 3 હતી અને એ 3 તમને કીધું છે અનમેરિડ. તો મેરિડમાં આવશે કાંઈ નહીં એટલે 0, રાઈટ. અને એવી જ રીતે તમને કીધું છે એન્ડ ઓલ ધ મેલ મેનેજર્સ આર મેરિડ, અને જે કાંઈ પણ મેલ મેનેજર્સ વધ્યા તે બધા મેરિડ છે. તો મેલ મેનેજર્સ કેટલા વધ્યા? ટોટલ તમને 8 કીધા છે, 8 નંબર ઓફ મેનેજર્સ છે એમાંથી 3 ફિમેલ્સ છે, રાઈટ. તો મેલ્સ વધતા તમારા 5, અને 5 તમને કેવા કીધા છે? ઓલ મેલ મેનેજર્સ આર મેરિડ. તો 5 તમને કીધા છે મેરિડ, એટલે જેટલા કઈ પણ મેરિડ હતા મેનેજર્સ, રાઈટ, એ મેલ આવી ગયા 5, એટલે અનમેરિડ આવશે 0. અને તમારે હવે ખાલી ટોટલ કરવાનો અનમેરિડનો ટોટલ.
અનમેરિડનો ટોટલ કરો તો અહીંયા 0 છે અનમેરિડમાં અને અહીંયા છે 3, તો 0 + 3 3. અને મેરિડનો ટોટલ તો મેલ્સમાં મેરિડમાં 5 અને ફિમેલ્સમાં મેરિડમાં 0, 5 + 0 5. હાલો તમારે આવી ગયો ટોટલ 8. અને છેલ્લે તમારા ટોટલની કોલમ છે જે તમારે ખાલી બધીમાં ટોટલ કરવાના 7 + 8 + 8 અને એ જ રીતે 23 પછી આવશે 7 + 12 + 7 + 5 31. આ બધાનો ખાલી તમારા ટોટલ તમારા કરતું જવાનું કોલમ વાઇઝ, રાઈટ. તો તમારો અહીંયા સમ થઈ ગયો કમ્પ્લીટ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 21. એમાં પણ આવી જ રીતે છે. બધેથી પહેલા તમારે ક્વેશ્ચન વાંચવાનું કે ઇન અ યુનિવર્સિટી આઉટ ઓફ ટોટલ 50,000 સ્ટુડન્ટ્સ 35% are in commerce faculty, 30 are in arts faculty, 20 are in science faculty, 10% are in engineering faculty and the remaining 5% are in medical faculty. અને એમાં તમને કીધું છે the ratio of number of boys and girls in commerce faculty is 4:3. અને એવી રીતે બીજી ઇન્ફોર્મેશન આપેલી છે. in arts faculty the number of girls is double than that of boys. In science and engineering there are 60% and 70% boys respectively, and in medical faculty boys and girls are in equal numbers. તો તમે ક્વેશ્ચન વાત કરી લીધો, રાઈટ. તો તમને એમાંથી એટ્રીબ્યુટ્સ ક્યાં ક્યાં મળ્યા? તો તમારી પાસે બે એટ્રીબ્યુટ્સ છે. તો એક તો જે કાંઈ પણ સ્ટુડન્ટ્સ છે ત્યાં ફેકલ્ટી પ્રમાણે ડિવાઇડેડ છે. કોમર્સ ફેકલ્ટી છે, આર્ટ્સ ફેકલ્ટી છે, સાયન્સ ફેકલ્ટી છે, એન્જિનિયરિંગ છે અને મેડિકલ છે. ટોટલ 5 ફેકલ્ટીઝ છે, રાઈટ. અને એમાં તમને બીજો એટ્રીબ્યુટ હતો કે એમાં બોયઝ એન્ડ ગર્લ્સ છે. જે કાંઈ પણ ફેકલ્ટીઝ છે એમાં નંબર ઓફ બોયઝ અને ગર્લ્સ છે. એટલે ટોટલ તમારી પાસે બે એટ્રીબ્યુટ્સ થયા, ફેકલ્ટી અને બીજું છે જેન્ડર, રાઈટ. તો બધેથી પહેલા તમે આના પહેલાના લેક્ચરમાં તમે ભણ્યા હતા કે ગાઈડિંગ રૂલ્સ ફોર ટેબ્યુલેશન. બધેથી પહેલા તમારા એડિંગ તમારા ટાઇટલ એક આપવાનો, અને પહેલાના 20ના એક્ઝામ્પલમાં પણ આપણે ટાઇટલ આપ્યો છે. એવી જ રીતે આમાં 21ના એક્ઝામ્પલમાં આપણે ટાઇટલ લખવાનું. ટાઇટલ લખ્યા પછી તમારે કોલમ બનાવવાનું કે ફેકલ્ટી, મેઇન એટ્રીબ્યુટ, જે કંઈ પણ ફેકલ્ટીઝ છે, રાઈટ, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ મેડિકલ. આ જે કાંઈ પણ ફેકલ્ટીઝ છે એમાં બોયઝ અને ગર્લ્સ બે છે. એટલે રો વાઇઝ તમારે લખવાનું બોયઝ એન્ડ ગર્લ્સ, જેન્ડર ઓફ સ્ટુડન્ટ્સ, અને તમારે છેલ્લા આવશે ટોટલ બે બાજુ. હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું. તમને કેલ્ક્યુલેટ કરતા આવડે, કેલ્ક્યુલેટર તો હશે જ તમારી પાસે. એટલે બધેથી પહેલા તમે સેન્ટેન્સ વાંચો તો બધેથી પહેલા તમને કીધું છે કે આઉટ ઓફ ટોટલ 50,000 સ્ટુડન્ટ્સ. તો બધેથી પહેલા તમને નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપી દીધા 50,000. બધાથી છેલ્લા આવશે તમારા 50,000 નંબર ઓફ સ્ટુડન્ટ્સ, રાઈટ. બધી ફેકલ્ટીનો ટોટલ, બોયઝ અને ગર્લ્સમાં પણ જે કાંઈ પણ કાંઈ કીધું નથી. એટલે બધેથી છેલ્લે તમારું ટોટલ આવશે 50,000. એવી રીતે એમાં નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો, આગળ વાંચો તો 35% આર ઇન કોમર્સ ફેકલ્ટી. તો જે કાંઈ પણ ટોટલ 50,000 છે એમાંથી 35% જે છે તે કોમર્સ ફેકલ્ટીમાં છે. તો 50,000 ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ છે. 50,000ના તમે 35% કરો તો કેટલા આવશે? તો આવશે 17,500, 17,500. તો 17,500 એ કોમર્સ ફેકલ્ટીમાં છે. બોયઝ કે ગર્લ્સ હજી કીધું નથી, એનું કેલ્ક્યુલેશન હજી બાકી છે. કોમર્સ ફેકલ્ટીનો ટોટલ આવી ગયો નંબર ઓફ સ્ટુડન્ટ્સ એમાં છે 17,500. એવી જ રીતે નેક્સ્ટ કીધું છે કે 30% આર ઇન આર્ટ્સ ફેકલ્ટી. કે ટોટલ જે કાંઈ પણ છે, ટોટલ 50,000 છે એના 30% કીધા છે. એના 30% કરો, રાઈટ. તો કેટલા આવશે તમારા? 15,000. એ કેમાં છે? આર્ટ્સ ફેકલ્ટીમાં. તો આર્ટ્સ ફેકલ્ટીનો તમારો ટોટલ આવી ગયો 15,000. એવી જ રીતે નેક્સ્ટ છે કે 20% આર ઇન સાયન્સ ફેકલ્ટી. ટોટલ 50,000 એના 20%. તો 50,000ના 20% કરો એટલે આવશે 10,000. એ છે સાયન્સ ફેકલ્ટીમાં. એટલે સાયન્સમાં તમારો ટોટલ આવી ગયો 10,000. એવી જ રીતે કીધું છે કે 10% આર ઇન એન્જિનિયરિંગ ફેકલ્ટી. કે 10% જે છે ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સના તે એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં છે. એટલે 50,000ના 10% કરો એટલે આવશે 5,000. અને વૈધા એ મેડિકલ ફેકલ્ટીમાં છે. એ બે રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો કે એક તો આ તમને ટોટલ આપી દીધો છે 50,000, બરાબર. એમાંથી
17,500 કોમર્સમાં, આર્ટ્સમાં 15,000, સાયન્સમાં 10,000 અને એન્જિનિયરિંગમાં 5,000. તો 50,000 માંથી આ બધે માઇનસ કરો તો પણ તમારે મેડિકલનું આવી જાય. જો તમને ક્વેશ્ચનમાં ન આપેલો હોય તો આવી રીતે પણ ફાઇન્ડ કરી શકો, પણ આમાં તમને ક્વેશ્ચનમાં કહી દીધું કે 5% આની મેડિકલ ફેકલ્ટી. ટોટલ 100% એમાં 35, 30, 20 અને 10 આવી ગયેલા, 95% થઈ ગયા. 5% જે વધ્યા ત્યાં મેડિકલ ફેકલ્ટીમાં છે. તમે બે રીતે કરી શકો, પણ તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી આપી દીધું છે. એટલે 50,000 ના 5% એટલે આવશે 2500, 2500. રાઈટ. હવે તમારે કેલ્ક્યુલેટ કરવાનું કે આમાંથી બોયઝ અને ગર્લ્સ કેટલા કેટલા છે, એ તમને બધેમાં કહી દીધું છે. એ તમારે હવે ફાઇન્ડ કરવાનું. હવે તમે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો તો એમાં તમને કીધું છે the ratio of number of boys and girls in commerce faculty is 4:3. કે નંબર ઓફ બોયઝ કોમર્સ ફેકલ્ટીમાં જે છે તેનો તમને રેશિયો આપેલો છે 4:3. નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ તમારે યાદ રાખવાનું, પહેલા બોયઝ લખ્યું અને પછી ગર્લ્સ લખ્યું, એટલે એ જ તમારા રેશિયોમાં આપેલો. નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ ઇઝ 4:3. તો રેશિયોમાં તમને ટોટલ નંબર ઓફ કોમર્સ સ્ટુડન્ટ્સ તમે આપી દીધા 17,500. રાઈટ. ટોટલ તમને કોમર્સમાં કેટલા છે સ્ટુડન્ટ્સ? 17,500. અને એમાં તમને રેશિયો આપેલો છે. તો રેશિયો જ્યારે આપેલો તમારે ત્યારે તમારે કેલ્ક્યુલેશન આવી રીતે થાય કે બધેથી પહેલા બોયઝ એન્ડ ગર્લ્સ છે ને, તો જે કંઈ પણ આ 4 આપેલો છે એ બોયઝનો છે અને 3 વધ્યું એ ગર્લ્સનું. એટલે તમારે બોયઝ, તમારે નંબર ઓફ બોયઝ ફાઇન્ડ કરવો હોય તો ટોટલ પહેલા તો 17,500 મલ્ટીપ્લાય બાય 4. બોયઝના કેટલા છે? 4 પાર્ટ છે ને, અને અપોન 7. તો 7 કેવી રીતે આવ્યો? તો આ બેનો ટોટલ 4 + 3 આવશે તમારે 7. 4 + 3 આવશે તમારે 7. તો રેશિયો જ્યારે આપેલો હોય અને એમાં તમારે ફાઇન્ડ કરવાનો હોય તો ત્યારે તમારે આવી રીતે ફાઇન્ડ કરવાનું કે તમારે પહેલા બોયઝ એન્ડ ગર્લ્સ આપેલા છે, એટલે પહેલો પાર્ટ 4 જે આપેલો છે બોયઝનો છે અને જે છે 3 જે છે તે ગર્લ્સનો છે. અને તમારે બોયઝ, નંબર ઓફ બોયઝ ફાઇન્ડ કરવાનો તો તમારે આવી રીતે ફાઇન્ડ કરવાનું કે ટોટલ છે 17,500 ઇન્ટુ બોયઝનો 4th પાર્ટ છે અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ રેશિયો, એટલે 4 + 3 7. 17,500 ઇન્ટુ 4 અપોન 7. એટલે તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આવશે 10,000. તો કોમર્સમાં બોયઝમાં આવી ગયા 10,000. રાઈટ. ટોટલ 17,500 એમાંથી બોયઝ આવી ગયા 10,000. તો વધી ગર્લ્સ. રાઈટ. તો વધ્યા કેટલા? 7,500 એ ગર્લ્સ આવી ગઈ. અથવા તો એમાં પણ તમે આવી રીતે રેશિયોમાં તમે કરી શકો કે ટોટલ 17,500 એમાં ગર્લ્સનો રેશિયો જે હતો એ ઇન્ટુ 3 હતો. રાઈટ. તો ઇન્ટુ 3 અને અપોન 7 રેશિયોનો ટોટલ 4 + 3 7. એટલે એમાં આવશે 7,500. અથવા તો ડાયરેક્ટલી તમે સબટ્રેક્ટ કરી શકો કે 17,500 આપેલા છે એમાંથી 10,000 બોયઝ છે તો ગર્લ્સ 7,500, રિમેનિંગ એ હોય ગર્લ્સ. હવે એવી જ રીતે નેક્સ્ટ કે આર્ટ્સનો હવે તમે કીધું હોય છે કે ઇન આર્ટ્સ ફેકલ્ટી ધ નંબર ઓફ ગર્લ્સ ઇઝ ડબલ ધેન ધેટ ઓફ બોયઝ. કે નંબર ઓફ ગર્લ્સ જે છે આર્ટ્સ ફેકલ્ટીમાં એ બોયઝ કરતા ડબલ છે. તો તમે લાસ્ટ યર 10thમાં તમે આવું બધું ઘણું શીખાય છે કે નંબર ઓફ ગર્લ્સ ઇઝ ડબલ ધેન ધેટ ઓફ બોયઝ. કે નંબર ઓફ બોયઝ ડબલ છે કેના કરતા? નંબર ઓફ ગર્લ્સ ડબલ છે બોયઝ કરતા. તો બોયઝને તમારે લેવાનું x અને ગર્લ્સ આવશે તમારા ડબલ છે એટલે 2 × x. 2 ટાઈમ્સ ઓફ બોયઝ એટલે 2x. રાઈટ. તો આવું તમે 10thમાં ઘણી વાર શીખાય છે. તો એ બેનો x + 2x બેનો ટોટલ કરો તો કેટલા આવશે? 15,000. 15,000 કેવી રીતે? તો તમને આર્ટ્સમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમને કહી દીધા છે કે આર્ટ્સમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે 15,000. એટલે x + 2x નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ એ બેનો ટોટલ પણ 15,000 આવશે. હવે આને તમે કેલ્ક્યુલેટ કરો x + 2x એટલે 3x = 15,000. 3 = જાય તો ડિવાઈડ, એટલે આવશે x ની વેલ્યુ આવશે 5,000. x તમે કોને લીધા હતા? બોયઝના. તો બોયઝ તમારા આવી ગયા 5,000 અને ગર્લ્સ આવશે તમારી રિમેનિંગ 10,000. રાઈટ. અથવા તો તમે આ ઉપર રેશિયો કર્યો એવી રીતે પણ તમે કરી શકો કે નંબર ઓફ બોયઝ આર ડબલ ધેન ધેટ ઓફ ધ નંબર ઓફ ગર્લ્સ આર ડબલ ધેન ધેટ ઓફ બોયઝ. એટલે તમારો રેશિયો આવી ગયો ગર્લ્સ એન્ડ બોયઝનો.
રાઈટ 2:1. તો પેલા ગર્લ્સ આપેલું છે, ડબલ કીધું છે ને, ગર્લ્સ એન્ડ બોયઝ ઇઝ ડબલ, એટલે આવશે રેશિયો 2:1. તો નંબર ઓફ ગર્લ્સ તમારે ફાઇન્ડ કરવાની છે. એમાં ટોટલ 15,000 ટોટલ તમારા સ્ટુડન્ટ્સ છે, એમાં ગર્લ્સ ડબલ છે એટલે ઇન્ટુ 2 રેશિયોમાં જે છે, અને અપોન 3 રેશિયોનો જે ટોટલ હોય તે, એટલે 2 + 1 3, એટલે 15,000 ઇન્ટુ 2 અપોન 3 એટલે આવશે 10,000. 10,000 ગર્લ્સ આવી ગઈ એટલે વધ્યા એ 5,000 આવશે બોયઝ. આ તમે બે રીતે તમે કરી શકો. વધારે ઇઝી તમને રેશિયો વાળી તમને રહેશે, કારણ કે એમાં આટલું બધું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં પડે. તમને ડાયરેક્ટલી લીધું 2 ડબલ ધેન ધેટ ઓફ ધ બોયઝ, એટલે ગર્લ્સ ડબલ ટાઈમ છે, એટલે ગર્લ્સમાં 2 અને બોયઝમાં 1, એટલે 2:1 નો રેશિયો તમારા થઈ ગયો. હવે રેશિયોમાં તમને કેલ્ક્યુલેટ કરતા આવડે છે. રેશિયોમાં તમને કીધું છે કે ટોટલ 15,000 છે, તો 15,000 ઇન્ટુ 2 અપોન 3 રેશિયોનો ટોટલ 2 + 1 3, એટલે નંબર ઓફ ગર્લ્સ આવી ગઈ 10,000. ટોટલ 15,000 હતા, એમાંથી ગર્લ્સ 10,000, તો બોયઝ કેટલા આવશે 5,000. 15,000 માઇનસ 10,000 એટલે આવી ગયું 5,000. એવી જ રીતે તમારે હવે સાયન્સ ફેકલ્ટીનું છે. સાયન્સ એન્ડ કીધું છે, નેક્સ્ટ સેન્ટેન્સ વાંચો કે ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટી there are 60% and 70% boys respectively. કે સાયન્સ અને એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં 60% અને 70% બોયઝ છે રિસ્પેક્ટિવલી. એટલે બધેથી પહેલા સાયન્સ અને એન્જિનિયરિંગ છે, એટલે સાયન્સમાં 60% અને એન્જિનિયરિંગમાં 70%. આ તો તમને આવડે જ છે. સાયન્સમાં 60% અને એન્જિનિયરિંગમાં 70% બોયઝ છે. તો સાયન્સમાં ટોટલ કેટલા છે સ્ટુડન્ટ્સ 10,000, રાઈટ? તો 10,000 ના તમે 60% કરો તો 10,000 ને 60% કેટલા આવે તમને આવડે 6,000. તો 6,000 બોયઝ છે અને જે વધ્યા એ ગર્લ્સ, એટલે 4,000 વધશે એ ગર્લ્સ. અને એવી જ રીતે કીધું છે કે એન્જિનિયરિંગમાં 70% બોયઝ છે, એટલે એન્જિનિયરિંગમાં જેટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય આમાં છે 5,000. એન્જિનિયરિંગમાં ટોટલ કેટલા છે 5,000. તો 5,000 ના 70% કરો, એવું તો તમને આવડે, છતાંય મેં લખ્યું છે આ નીચે. 5,000 ના 70% કરો તો આવશે 3,500. એ તમને બોયઝ કીધા છે, ક્વેશ્ચનમાં લખેલું 4 બોયઝ રિસ્પેક્ટિવ બોયઝ, એટલે 70% આવ્યા 3,500. એ તમારા આવી ગયા બોયઝ. ટોટલ 5,000, એમાંથી બોયઝ આવી ગયા 3,500, એટલે ગર્લ્સ આવશે 1,500. અને હવે લાસ્ટ વિધું મેડિકલ. તો મેડિકલમાં શું કીધું છે બોયઝ અને ગર્લ્સનો રેશિયો, કે ઇન મેડિકલ ફેકલ્ટી બોયઝ એન્ડ ગર્લ્સ આર ઇન ઇક્વલ નંબર્સ. કે બોયઝ અને ગર્લ્સ જે છે તે ઇક્વલ નંબર્સમાં છે. તો મેડિકલમાં ટોટલ કેટલા છે 2,500, 2500 છે, રાઈટ? તો બેમાં ઇક્વલ છે એટલે ડિવાઇડેડ બાય 2, 2500 ના અડધા 1,250, એટલે બેમાં 1,250 1,250 1,250. બેમાં સરખા, બે ઇક્વલ કીધા છે એટલે ખાલી જે કાંઈ પણ ટોટલ હોય એને ડિવાઇડેડ બાય 2 કરવાનું, તો તમારે આવી ગયું 1,250. અને તમારે ખાલી છેલ્લા અહીંયા ટોટલ કરવાનું 10,000 પ્લસ 5,000 પ્લસ 6,000 પ્લસ 3,500 પ્લસ 1,250, એટલે આવશે 25,750. અને 50,000 માંથી માઇનસ કરી નાખો તો પણ આવી જશે 24,250, અથવા તો આ બધાને તમારે ટોટલ કરો તો પણ એ જ આવશે, રાઈટ? એટલે અહીંયા તમારો સમ થઈ ગયો કમ્પ્લીટ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 22. 80 members participated in a picnic organized by a school and the average contribution was ₹300 as expenditure. There were 60 students and each of them contributed ₹325. Teachers contributed little more for the picnic. There was a support staff of 10 males and contribution was not collected from them. 20% of those participated in picnic were females and 2 of them were teachers. Represent the data in above table. તમે જે કંઈ પણ ક્વેશ્ચન વાંચ્યું, રાઈટ? પિકનિક ઓર્ગેનાઇઝ કરી છે સ્કૂલ વાળાએ, તો એમાં તમારા ટોટલ નંબર ઓફ મેમ્બર્સ આપી દીધા 80, એટલે કન્ટ્રીબ્યુશન જે કાંઈ પણ ફીસ પિકનિકની ફીસ હોય તે લીધેલી છે. હવે તમે આ ક્વેશ્ચન તમે એકવાર વાંચો તો તમને કન્ફ્યુઝિંગ થાય, રાઈટ? તો આમાં તમને હું ક્વેશ્ચન પહેલાં ઇઝી કરી દઉં કે બધેથી પહેલાં તમારે જોવાનું કે પિકનિકમાં કોણ કોણ આવ્યું. તો પહેલાં તો સ્ટુડન્ટ્સ છે. કન્ટ્રીબ્યુશન જે કાંઈ પણ છે પિકનિકનું આપણે કહી છીએ પિકનિકની ફી કન્ટ્રીબ્યુશન, તે પોઈન્ટ આપણે બધાથી છેલ્લે જોશું કે જેનાથી તમારું કેલ્ક્યુલેશન સૌથી ઇઝી થઈ જાય.
પહેલા તમારે જોવાનું કે પિકનિકમાં કોણ કોણ આવ્યું. તો પહેલા તો 60 સ્ટુડન્ટ્સ છે, પછી જે ટીચર્સ પણ આવેલા છે કે ટીચર્સ કન્ટ્રીબ્યુટેડ લિટલ મોર, ટીચર્સ પણ હશે. અને થર્ડ છે કે સપોર્ટ સ્ટાફ હતો, ધેર વોઝ અ સપોર્ટ સ્ટાફ, રાઈટ. બીજું કોઈ છે 20% of those participated in picnic were females and 2 of them were teachers. So teachers પણ છે, રાઈટ. એટલે સ્ટુડન્ટ્સ છે, સપોર્ટ સ્ટાફ છે અને ટીચર્સ છે, રાઈટ. આટલું તમને સમજાઈ ગયું પહેલા, બધેથી પહેલા, રાઈટ. અને જે કંઈ પણ આ પિકનિકમાં આવ્યા, રાઈટ, એમાં જેન્ડર પણ આપેલું છે કે ફિમેલ્સ છે અને ફિમેલ્સ પણ છે. એટલે બધેથી પહેલા પાર્ટિસિપન્ટ, કોણે કોણે પિકનિકમાં પાર્ટિસિપેટ કર્યું, તો સ્ટુડન્ટ્સ છે, ટીચર્સ છે અને સપોર્ટ સ્ટાફ, 3 જણા, રાઈટ. એટલે પહેલું એટ્રીબ્યુટ તમને મળી ગયું. સેકન્ડ એટ્રીબ્યુટ તમને મળ્યું કે મેલ્સ અને ફિમેલ્સનું છે, મેલ્સ અને ફિમેલ્સ. તમારે છેલ્લે એક પોઈન્ટ લીધો કે કન્ટ્રીબ્યુશન બધાની પિકનિક ફી, તે પોઈન્ટ આપણે બધાથી છેલ્લે જોશું કે જેનાથી તમને કેલ્ક્યુલેશન સૌથી ઇઝી લાગે. બધાથી પહેલા ટાઇટલ તમને યાદ છે, ટેબલ શોઈંગ કેટેગરી એન્ડ જેન્ડર વાઇઝ કન્ટ્રીબ્યુશન ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ ઓફ સ્કૂલ પિકનિક. બધાથી પહેલા તમારા ટેબલ બનાવો, એમાં કેટેગરી ઓફ પાર્ટિસિપન્ટ્સ, સ્ટુડન્ટ્સ, સપોર્ટ સ્ટાફ અને ટીચર્સ, આ 3 જણા, રાઈટ. અને એનો ટોટલ, અને એમાં જે મેલ અને ફિમેલ અને એનો ટોટલ. આ જે કંઈ પણ કોલમ છે કન્ટ્રીબ્યુશન પર હેડ, એક જણાનું કન્ટ્રીબ્યુશન અને ટોટલ કન્ટ્રીબ્યુશન કેટલું થાય એનું કેલ્ક્યુલેશન આપણે સૌથી છેલ્લે જોશું. પહેલાં તમને આટલું તો આવડે, અને પહેલાંના એક્ઝામ્પલમાં કર્યું એ જ રીતે તમારે આ કરવાનું છે. આટલું કેલ્ક્યુલેશન તમને આવડે. ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ટેબલ. આ કેલ્ક્યુલેશન જે છે કન્ટ્રીબ્યુશન પર હેડ અને ટોટલ કન્ટ્રીબ્યુશનની આપણે પછી જોશું, રાઈટ. તો હવે આપણો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો હવેથી પહેલાં તમે ક્વેશ્ચન વાંચો કે એમાં આપેલું છે 80 મેમ્બર્સ પાર્ટિસિપેટેડ ઇન અ પિકનિક ઓર્ગેનાઇઝડ બાય અ સ્કૂલ, રાઈટ. કે ટોટલ નંબર ઓફ કેટલા હતા મેમ્બર્સ, તો 80 મેમ્બર્સ છે. ટોટલ મેલ અને ફિમેલ્સ અને બધાનો ટોટલ થઈને 80. એટલે આ કોલમમાં તમારે આવશે 80, બધાથી છેલ્લી કોલમ, રાઈટ. એટલે એમાં આવી ગયું તમારે ટોટલ 80. આટલું સમજાઈ ગયું. પછી તમે આગળ ક્વેશ્ચન વાંચો તો એમાં આપેલું છે ધ એવરેજ કન્ટ્રીબ્યુશન વોઝ ₹300 ફ્રોમ એઝ એક્સપેન્ડિચર. એ આપણે પછી જોશું એક્સપેન્ડિચરનો પોઈન્ટ. પહેલાં આપણે મેલ અને ફિમેલ્સ અને સ્ટુડન્ટ્સ અને સપોર્ટ સ્ટાફ અને ટીચર્સને ડિસ્ટ્રીબ્યુટ કરી લઈએ કે કેટલા નંબર ઓફ ટીચર્સ, સ્ટુડન્ટ્સ અને સપોર્ટ સ્ટાફ હતા તે આપણે જોઈ લઈએ બધેથી પહેલાં, કન્ટ્રીબ્યુશન છેલ્લા. હવે મેં તમને કીધું છે આગળ વાંચો તમે ક્વેશ્ચન તો ધેર વેર 60 સ્ટુડન્ટ્સ. એટલે ટોટલ 60 સ્ટુડન્ટ્સ હતા, તો સ્ટુડન્ટ્સની સામે ટોટલમાં આવશે 60, રાઈટ. and each of them contributed ₹325. પછી જોશું ટીચર્સ કન્ટ્રીબ્યુટેડ લિટલ મોર ફોર ધ પિકનિક. ટીચરનું કન્ટ્રીબ્યુશન થોડું વધારે હતું, એ પોઈન્ટ છેલ્લે જોઈ લઈશું. ધેર વોઝ અ સપોર્ટ સ્ટાફ ઓફ 10 મેલ્સ. કે સપોર્ટ સ્ટાફ હતો એમાં ક્યાં હતા 10 મેલ્સ હતા. એટલે સપોર્ટ સ્ટાફ હતો એમાં 10 મેલ્સ હતા, ખાલી આટલું જ કીધું હતું. તો ફિમેલ્સ એ કોઈ નથી, એટલે ટોટલ આવશે 10, રાઈટ. આટલું સમજાઈ ગયું કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમારે 60 આવી ગયા. સપોર્ટ સ્ટાફ તમને કીધો હતો એ 10 મેલ્સનો હતો. ધેર વોઝ અ સપોર્ટ સ્ટાફ ઓફ 10 મેલ્સ. ટોટલ 10 મેલ્સ હતા સપોર્ટ સ્ટાફમાં, એમાં ફિમેલ્સ એ કોઈ નથી, એટલે ફિમેલ્સમાં 0, એટલે એનો ટોટલ આવી ગયો 10. હવે તમારે જોવાનું ક્વેશ્ચનમાં કે ટોટલ તમને 80 કીધા છે, ટોટલ 80 જણા છે, રાઈટ. એમાંથી 60 સ્ટુડન્ટ્સ છે અને 10 સપોર્ટ સ્ટાફ છે, રાઈટ. તો વૈધા એ છે ટીચર્સ. તો કેટલા વધશે 80માંથી 60 અને 10, આ બે માઇનસ કરો તો વધશે 10. એ તમારે આવી ગઈ નંબર ઓફ ટીચર્સ ટોટલ. તમે આગળ ક્વેશ્ચન વાંચો તો કે આપણે ક્યાં હોય છે ધેર વોઝ અ સપોર્ટ સ્ટાફ ઓફ 10 મેલ્સ એન્ડ કન્ટ્રીબ્યુશન વોઝ નોટ કલેક્ટેડ ફ્રોમ ધેમ. કન્ટ્રીબ્યુશનનો પછી પોઈન્ટ જોઈ લેશું કે 20% ઓફ ધોઝ પાર્ટિસિપેટેડ ઇન પિકનિક વેર ફિમેલ્સ. કે 20% જે કંઈ પણ પાર્ટિસિપેટેડ થયા હતા પિકનિકમાં તે ફિમેલ્સ હતી. ટોટલ કેટલા પાર્ટિસિપેટ કર્યા, તો ટોટલ 80 જણાએ પાર્ટિસિપેટ કર્યું હતું, રાઈટ. તો જેટલા પણ પાર્ટિસિપેટ કર્યા હતા ધોઝ પાર્ટિસિપેટેડ ઇન પિકનિક, એટલે પિકનિકમાં જેટલા જણા આવ્યા હતા બધા તેના એમાંથી 20% ફિમેલ્સ છે, એમાંથી 20% ફિમેલ છે. તો ટોટલ 80 છે, એના 20% કરો તો 80 into 20% એટલે આવશે 16. તો 16 તમારે આવી ગઈ ફિમેલ્સ, રાઈટ.
ટોટલ અહીંયા 80 છે, એમાં ટોટલ નંબર ઓફ ફિમેલ્સ જે હતી તે 20% હતી, એટલે ફિમેલ્સ આવી ગઈ 60. ટોટલ 80, રાઈટ, ફિમેલ્સ 16, તો મેલ્સ કેટલા આવશે 64, રાઈટ. આ તો તમને સમજાય જ છે. હવે આગળ તમે ક્વેશ્ચન વાંચો તો એમાં આપેલું છે 20% of those participated in picnic were females and 2 of them were teachers. જે કઈ પણ 20 ફિમેલ્સ હતી 20%, એમાંથી 2 ટીચર્સ હતી, એટલે ટીચર્સમાં ફિમેલ્સમાં 2, રાઈટ. ટોટલ 20% ફિમેલ્સ હતી, એમાંથી 2 ટીચર્સ હતી, એટલે ટોટલ તમારે ફિમેલ્સ આવી ગઈ 16, એમાંથી 2 ટીચર્સ હતી, એટલે ફિમેલ્સમાં ટીચર્સમાં 2, રાઈટ. હવે તમે જુઓ કોલમ તમારે આ મળી જાય ટીચર્સની ટીચર્સમાં મેલ્સ કેટલા હતા, તો ટોટલ 10 છે, એમાંથી 2 ફિમેલ્સ, તો વધ્યા 80 આવશે મેલ્સ, રાઈટ. હવે આ છેલ્લી એક કોલમ બાકી રહી, એ પણ તમારે મળી જાય, ભલે ક્વેશ્ચનમાં કાંઈ નથી આપેલું. તો તમે આ જાઓ તો ટોટલ ફિમેલ્સ છે 16, રાઈટ. તમારે ટોટલ ફિમેલ્સ આપી દીધી, ટોટલ 16, એમાંથી 2 તમારી ટીચર્સ હતી, રાઈટ. સપોર્ટ સ્ટાફમાં એકોય નથી, તો વધ્યા કેટલા, તો એ સ્ટુડન્ટ્સમાં ફિમેલ્સ હોય છે, તો ટોટલ 16 નથી, એમાંથી 2 ટીચર્સ હતા, એટલે વધ્યા 14, એટલે 14 જે કંઈ પણ ફિમેલ્સ હશે તે સ્ટુડન્ટ્સ હશે, રાઈટ. આ સમજાઈ ગયું કે ટોટલ 16 ફિમેલ્સ હતી, એમાંથી 2 ટીચર્સ હતી, સપોર્ટ સ્ટાફમાં એકોય નથી, એટલે આવી ગયું ટોટલ નંબર ઓફ ફિમેલ્સ જે સ્ટુડન્ટ્સમાંથી તે હતી 14. આ બધી મળી ગયું, ખાલી એક કોલમ બાકી રહી મેલ્સની, તો એમાં એ પણ તમને મળી જાય કે ટોટલ 60 કીધા છે, એમાંથી 14 ફિમેલ્સ, તો ભાઈ 46 મેલ્સ સ્ટુડન્ટ્સમાં આવી ગયા મેલ્સ, એટલે આ કોલમ પણ તમારી કમ્પ્લીટ. આટલું તો તમને સમજાઈ ગયું, રાઈટ. હવે આપણે જોઈ લઈએ કન્ટ્રીબ્યુશનનો પાર્ટ, રાઈટ. પર હેડ કન્ટ્રીબ્યુશન અને છેલ્લું જે કંઈ પણ કન્ટ્રીબ્યુશન જે છે તે જોઈ લઈએ. બધાથી પહેલા પાછું તમારે ક્વેશ્ચન વાંચો કે 80 members participated in a picnic organized by a school and the average contribution was ₹300 as expenditure. કે ટોટલ 80 સ્ટુડન્ટ્સ હતા અને બધાનું જે કંઈ પણ એવરેજ કન્ટ્રીબ્યુશન હતું તે ₹300 હતું, જે કંઈ પણ ટોટલ 80 છે બધાએ 300 કન્ટ્રીબ્યુશન એઝ અ એવરેજ કન્ટ્રીબ્યુટ કર્યા છે, એટલે ટોટલ 80 મેમ્બર્સ બધાના ₹300 કરો તો કેટલા આવે, 80 × 300 એટલે આવશે 24,000, એટલે ટોટલ કન્ટ્રીબ્યુશન બધાનું થઈને આવી ગયું 24,000, રાઈટ. એવી જ રીતે તમે નેક્સ્ટ આગળ વાંચો તો there were 60 students and each of them contributed ₹325. જે કાંઈ પણ સ્ટુડન્ટ્સ હતા એ લોકોએ કન્ટ્રીબ્યુટ કર્યું છે 325 પર હેડ, and each of them કીધું છે, એટલે પર સ્ટુડન્ટનું કન્ટ્રીબ્યુશન છે 325, તો ટોટલ 60 સ્ટુડન્ટ્સ છે, પર હેડ કન્ટ્રીબ્યુશન 325, તો ટોટલ કન્ટ્રીબ્યુશન તમારે કેટલું આવશે, તો 60 × 325 એટલે આવશે 19,500, રાઈટ. આટલું સમજાઈ ગયું. હવે આમાં નેક્સ્ટ આગળ તમે વાંચો ક્વેશ્ચનમાં તો ટીચર્સ કન્ટ્રીબ્યુટેડ લિટલ મોર ફોર ધ પિકનિક, થોડું વધારે કન્ટ્રીબ્યુટ કર્યું, કેટલું એ હજી ખબર નથી. આગળ વાંચો નેક્સ્ટ સેન્ટેન્સ તો there was a support staff of 10 males and contribution was not collected from them. કે સપોર્ટ સ્ટાફ જે કાંઈ પણ હતો એની પાસેથી કાંઈ પણ કન્ટ્રીબ્યુશન લેવામાં આવ્યું નથી, એટલે એ લોકોએ કાંઈ પણ કન્ટ્રીબ્યુટ કર્યું નથી, એટલે 0, રાઈટ. આટલું સમજાઈ ગયું. હવે વધ્યું ટીચર્સનું, તો ટીચર્સનું કેટલું કન્ટ્રીબ્યુશન હશે, ઓકે, તમને ક્વેશ્ચનમાં કાંઈ પણ ઇન્ફોર્મેશન આપેલી નથી, તો એ તમારે ફાઇન્ડ કરવાની કે ટોટલ તમારે કન્ટ્રીબ્યુશન આવી ગયું 24,000, રાઈટ. ટોટલ તમારે કન્ટ્રીબ્યુશન આવી ગયું 24,000, તમે ટોટલ જે કંઈ પણ કલેક્ટ કર્યા પૈસા એ 24,000 છે, બરાબર. એમાંથી તમારા સ્ટુડન્ટ્સના આવી ગયા 19,500 સ્ટુડન્ટ્સે કન્ટ્રીબ્યુટ કર્યું, સપોર્ટ સ્ટાફે કાંઈ પણ કન્ટ્રીબ્યુટ કર્યું નથી, એટલે 0. તો ટીચર્સે કેટલું કન્ટ્રીબ્યુટ કર્યું છે, ટોટલ 24,000, એમાંથી સ્ટુડન્ટનું કન્ટ્રીબ્યુશન 19,500, સપોર્ટ સ્ટાફનો તો કાંઈ પણ નથી, એટલે ટીચર્સનું કેટલું આવશે, તો રિમેનિંગ હશે એ ટીચર્સનું, એટલે 24,000 માઇનસ 19,500 = એટલે આવશે 4,500, એ હશે ટીચર્સનું કન્ટ્રીબ્યુશન. એટલે તમારે આ કોલમ આવી ગઈ,
પેલા આવ્યા 4500 ટીચર્સનું કન્ટ્રીબ્યુશન, રાઈટ. હવે આ કોલમ બાકી રહી, પર હેડ કેટલા છે તો ટોટલ 4500, રાઈટ. ટોટલ નંબર ઓફ ટીચર્સ કેટલા છે તો 10, તો પર હેડ કેટલું આવશે 4500 છે પર હેડ, સોરી ટોટલ નંબર ઓફ ટીચર્સ હતી 10, તો એક જણાનું કેટલું આવશે તો 4500 ડિવાઇડેડ બાય 10 એટલે આવશે 450, રાઈટ. આ તમારે થઈ ગયું ટેબલ તમારું કમ્પ્લીટ. એટલે ક્વેશ્ચન જોઈને તમારે કન્ફ્યુઝ નથી થવાનું. કન્ટ્રીબ્યુશન જે પોઈન્ટ છે તે આપણે લાસ્ટમાં લીધો કે જેનાથી તમારે પહેલા તો જે મેઇન પાર્ટ છે મેલ્સ અને ફિમેલ્સ અને પાર્ટિસિપેન્ટ હતા તે તમને મળી જાય અને પછી તમારે કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનું. તમારી ટેક્સ્ટ બુક્સમાં પણ ટેબ્યુલેશનના ઘણા બધા સમ્સ આપેલા છે. એમાં એક્સરસાઇઝ 2.2 છે અને મેઇન એક્સરસાઇઝ 2માં સેક્શન સી, ડી, ઈ અને એફમાં પણ ટેબ્યુલેશનના સમ્સ આપેલા છે. હવે તમારે એક્સરસાઇઝ 2.2ના થાય તો 4 સમ્સ છે એ તમારે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એનું કેલ્ક્યુલેશન દેખાડીશ. Thank you for watching this video. If you have any doubt, you can write it in the comment section. Till then, stay safe and stay healthy.